પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ તલની ચીક્કી। આ ચીક્કીને આપણે ખાલી ગોળમાં બનાવીને તૈયાર કરીશું। એની અંદર ટેસ્ટ માટે ખાલી 1 ચમચી જેટલું ઘી એડ કરીશું। કોઈપણ પ્રકારની ખાંડ કે સાકરનો ઉપયોગ નથી કરવાનો। એકદમ હેલ્ધી ચીક્કી બનાવીને તૈયાર કરીશું તો બજાર કરતાં પણ સારી ઘરે બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તલની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લઈશું તલ। તો હું અહીંયા સફેદ તલથી બનાવું છું। તમે આ જ રીતે કાળા તલથી પણ બનાવી શકો। તો તલને આપણે આ રીતે કપથી માપ કરીને લેશું જેથી પરફેક્ટ ચીક્કી બને। તો આપણે 2 કપ ભરીને તલ લેવાના છે। વજનમાં માપીએ તો 300 ગ્રામ જેટલા તલ લેશું। તો એકવાર તમારે શું કરવાનું કે તલ બજારમાંથી લાવો ને તો ગમે એટલા ચોખ્ખા હોય તો એકવાર એને થોડા સાફ કરી લેવાના। તો અહીંયા મેં તલને સાફ કરી લીધા છે અને હવે આપણે ધીમા ગેસ ઉપર એને શેકીશું। તો 2-3 મિનિટ માટે તલને શેકવાના છે। અને બીજી બાજુ તમે ચીક્કી બનાવતા પહેલાં આ રીતે બટર પેપરને ગ્રીસ કરી રાખજો। બટર પેપર ના હોય તો કોઈ પણ થાળી પ્લેટ કે પછી કિચન કાઉન્ટરને પણ તમે આ જ રીતે ગ્રીસ કરીને તૈયાર કરી શકો। અને હવે તલમાંથી એકદમ ચટકવાનો અવાજ આવવા લાગે ને ત્યાં સુધી તલને તમારે શેકી લેવાના। તલનો જે કાચો ટેસ્ટ હોય ને એ જતો રહેવો જોઈએ। તો અહીંયા 3 મિનિટ માટે તલ શેકી લીધા છે, સાઈડ પર રાખી દેશું। ઠંડા થશે ત્યાં સુધીમાં ચાસણી બનાવી લઈએ। તો 1.5 ચમચી ઘી અને 2 કપ જેટલો આપણે ગોળ લેવાનો। ગોળ આપણે ચીક્કીવાળો લેવાનો। હવે ગોળ અને ઘીથી સરસ એવો પાયો તૈયાર કરવાનો છે। તો ગોળનો પાયો બનતા પણ વધારે ટાઈમ નહીં લાગે, ખાલી 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગશે। અને વચ્ચે વચ્ચે તમારે ગોળની ચાસણીને ચેક કરતા રહેવાનું। તો વાડકીની અંદર પાણી લઈ અને તમે ચાસણીને ચેક કરવાની। તો ચાસણી છે ને એ આ રીતે એકદમ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી એની બનાવવાની છે। તો અહીંયા ચાસણી બની ગઈ છે તો આપણે તલ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરીશું। તો ગોળની ચાસણીની અંદર તલ નાખો ત્યાર પછી તમારે ફ્લેમને બંધ કરી દેવાની અને બરાબર તલને મિક્સ કરી લેવાના ગોળ સાથે। તો અહીંયા બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે। તો આપણે આ મિશ્રણને બટર પેપર ઉપર લઈ લેશું। તો હલકું એ ઠંડુ થાય પછી બટર પેપર ઉપર લેજો, નહીં તો બટર પેપર સાથે ચીક્કી છે એ ચોંટી જશે। તો બધું જ આપણે મિક્સ લઈ લેશું બટર પેપરની ઉપર અને પહેલાં એને હાથથી થપથપાવીને જેટલું બને એટલું ફેલાવવાનું। ત્યાર પછી વાડકીની હેલ્પથી થોડું ફેલાવી લેશું અને હવે એકદમ ઠંડુ થવા લાગ્યું એવું લાગે ને ત્યાર પછી એની ઉપર વેલણ ચલાવી લેવાનું। તો ગરમ ચીક્કીમાં વેલણ ચલાવશો તો ચીક્કી છે એ વેલણ સાથે ચોંટી જશે, એટલે તમારે પહેલાં એને થોડું હાથથી ને વાડકીથી ને એમ ફેલાવી લેવાનું, ત્યાર પછી જ વેલણથી વણી લેવાનું। ત્યાર પછી ગરમ ચીક્કીમાં તમારે ચપ્પુથી કાપા કરી લેવાના અને ત્યાર પછી જ તમારે આ રીતે કોઈ પણ ધારવાળું જો તમારી પાસે ઢાંકણ હોય તો એનાથી ચીક્કીને કટ કરી લેવાની। તો ચીક્કીને છે ને કાપવા માટે ચપ્પાથી ક્યારેક નથી કટાતી, તમે આ રીતે ટ્રાય કરજો, બહુ જ મસ્ત ચીક્કી કપાશે। તો અહીંયા આપણી ચીક્કી બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ। તો તલની ચીક્કી બનાવવાનું એકદમ સરળ છે અને ઘરે જ બનાવીને જરૂરથી ટ્રાય કરજો, કેમ કે હેલ્ધી પણ છે અને એકદમ ચોખ્ખી પણ બને છે। તો તમને આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવજો।